નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આજે આપણે વાત કરવાની છે સાંદ્રતા કોષની, અને આ આપણા ચેપ્ટરનો 9મો વિડીયો છે. તો ચલો આપણે સાંદ્રતા કોષની અંદર આગળ વધીએ. આ જે સાંદ્રતા કોષ છે એ આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલો નથી, પણ આપણે ભણી લઈએ કારણ કે બહુ સિમ્પલ કોષ છે. સાંદ્રતા કોષ આપણે ક્યારે કહેતા હોઈએ તો જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર બંને જે વિદ્યુત ધ્રુવો છે એ બંને વિદ્યુત ધ્રુવો જ્યારે સમાન હોય, બંને વિદ્યુત ધ્રુવો એક સરખા હોય, પરંતુ એની અંદર રહેલું જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. એટલે વિદ્યુત ધ્રુવો કેવા રાખવાના? એક સમાન, પણ દ્રાવણની સાંદ્રતા કેવી રાખવાની? જુદી જુદી. તો જો દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તો આવા કોષને આપણે સાંદ્રતા કોષ તરીકે ઓળખીએ છીએ. સાંદ્રતા કોષના જે કોષ પોટેન્શિયલ છે એ સાપેક્ષમાં ખૂબ ઓછા હોય, કારણ કે આ કોષ માટે E0 સેલની કિંમત કેવી થઈ જવાની? 0 થઈ જવાની. દાખલા તરીકે આપણે માનો કે એક કોષનું નિરૂપણ કરીએ તો આ રીતે મેં એક કોષનું નિરૂપણ કર્યું છે. આ કોપર સોલિડ છે, એના સંપર્કમાં Cu+2 છે જેની સાંદ્રતા C1 છે. આ Cu+2નું દ્રાવણ છે, એની સાંદ્રતા C2 છે, અને વળી પાછો કોપરનો વિદ્યુત ધ્રુવ છે. તો જુઓ, અહીં આપણે જે કોષનું નિર્માણ કરીએ છીએ એ કોષનું નિર્માણ આપણે કેવી રીતે કરેલું છે? તો અહીં CuSO4નું દ્રાવણ લીધું છે, યાની Cu+2, જેની સાંદ્રતા કેટલી છે? C1. અને આ બીજું પાત્ર છે, બીજા પાત્રની અંદર આપણે દ્રાવણ લીધું છે Cu+2ની, પણ એની સાંદ્રતા કેટલી છે? C2. રેડી? ઓકે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. આની અંદર આપણે વિદ્યુત ધ્રુવ ડુબાડીએ છીએ. કેનો વિદ્યુત ધ્રુવ છે? કોપરનો. આની અંદર પણ આપણે વિદ્યુત ધ્રુવ ડુબાડીએ છીએ. કોનો ડુબાડીએ છીએ? કોપરનો. તો વિદ્યુત ધ્રુવ સમાન છે. તફાવત ક્યાં છે? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ પણ સમાન છે. વિદ્યુત ધ્રુવ સમાન છે, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ પણ સમાન છે, પણ આ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની જે સાંદ્રતા છે ને એ સાંદ્રતા જુદી જુદી છે. તો આવો જે કોષ છે એ કોષને આપણે સાંદ્રતા કોષ તરીકે ઓળખીએ છીએ. તો અહીં સાંદ્રતા કોષનું નિરૂપણ આપણે કરેલું છે. આ સાંદ્રતા કોષના નિરૂપણની અંદર જે C1 સાંદ્રતા છે, એનોડ ઉપરની જે સાંદ્રતા છે એ સાંદ્રતા ઓછી હોય છે, કારણ કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે આ સાંદ્રતા વધે. અને કેથોડ ઉપરની આ C2 સાંદ્રતા છે એ વધારે છે, કારણ કે કેથોડ ઉપર રિડક્શન થાય. રિડક્શન કરવા માટે આ સાંદ્રતા જે છે એ ઘટશે. એટલે જેની સાંદ્રતા ઓછી છે એની સાંદ્રતા ધીમે ધીમે વધશે, અને જેની સાંદ્રતા વધારે છે એની સાંદ્રતા ધીમે ધીમે ઘટશે. એક સમય એવો આવશે કે બંનેની સાંદ્રતા કેવી થઈ જશે? સમાન થઈ જશે. જ્યારે બંનેની સાંદ્રતા સમાન થઈ જાય ત્યારે કોષમાંથી પોટેન્શિયલ ઉત્પન્ન થશે નહીં. તો સાંદ્રતા કોષ કોને કહેશું? વિદ્યુત ધ્રુવ એક સમાન, વિદ્યુત વિભાજ્યના દ્રાવણ પણ એક સમાન, પણ તેની સાંદ્રતા જુદી જુદી હોય. તો આવો જે કોષ છે એ કોષને આપણે સાંદ્રતા કોષ તરીકે ઓળખીએ છીએ. આ જે કોષ છે એ કોષની અંદર પ્રક્રિયા થતી હોય, એ રેડોક્સ પ્રક્રિયાને અન્વયે આપણને ચોક્કસ પ્રકારનું પોટેન્શિયલ જોવા મળતો હોય. સાંદ્રતાના તફાવતને લઈને આપણે પોટેન્શિયલ જોવા મળે છે, એટલે આપણે આને સાંદ્રતા કોષ તરીકે ઓળખીએ છીએ. ચલો, દાખલા તરીકે આપણી પાસે આ જે કોષ છે એ કોષની સાપેક્ષમાં હું લખું છું. કોષની સાપેક્ષમાં હું લખું. ચલો, ફરીથી કોષનું નિરૂપણ હું કરી નાખું છું. કોપર Cu+2, એનું કોન્સન્ટ્રેશન છે C1, વાયા સોલ્ટ બ્રિજ Cu+2, એનું કોન્સન્ટ્રેશન છે C2, અને એના સંપર્કમાં છે કોપર. ઓકે, રેડી? અહીં હંમેશા શું હોય તો C1નું જે કોન્સન્ટ્રેશન છે એ ઓછું હોય C2 કરતાં. એનોડ ઉપર જે સાંદ્રતા છે એ ઓછી હશે વિદ્યુત વિભાજ્યની, કેથોડ ઉપર વધારે હશે. હવે તમે જાણો છો કે એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો એનોડ ઉપર થાય ઓક્સિડેશન. તો એનોડની આપણે વાત કરીએ તો એનોડ ઉપર થશે ઓક્સિડેશન. શું થશે? Cuનું ઓક્સિડેશન થઈ અને એમાંથી બની જશે Cu+2, કે જેની સાંદ્રતા C1 છે, અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. રેડી? કેથોડની આપણે વાત કરીએ તો કેથોડ ઉપર પ્રક્રિયા થશે Cu+2 છે, પણ Cu+2 કઈ સાંદ્રતાવાળું છે? C2 સાંદ્રતાવાળું છે. એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે અને એમાંથી બને છે કોપર સોલિડ. સેલ પ્રોસેસ આપણે લખીએ તો આની સેલ પ્રોસેસ કેમ થાય? તો આની જે સેલ પ્રોસેસ છે જેને આપણે રેડોક્સ તરીકે ઓળખીએ છીએ એ આમ થશે. આ કોપર છે, કેન્સલ થઈ જશે. 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. એટલે Cu+2 કે જેની સાંદ્રતા C2 છે એનું રૂપાંતરણ થાય છે Cu+2 કે જેની સાંદ્રતા C1 છે. એટલે આ C1 વાળું બને છે, C2 વાળું પ્રક્રિયક છે એટલે આની સાંદ્રતા ઘટશે. આ C1 વાળી નિપજ છે, નિપજની સાંદ્રતા વધશે. એટલે C1 ધીમે ધીમે વધશે અને C2 ધીમે ધીમે જેમ પ્રક્રિયા આગળ વધશે એમ ઘટશે. તો અહીં તમે જોઈ શકો છો કોષમાં પણ માત્ર ને માત્ર સાંદ્રતાનો તફાવત છે.
હવે આવા જે કોષ છે એનો કોષ પોટેન્શિયલ આપણને કેમ મળે? તો આનો કોષ પોટેન્શિયલ આપણે મેળવવો હોય તો કોષ પોટેન્શિયલ આપણે મેળવી શકીએ આ રીતે. કોષ પોટેન્શિયલ મેળવવા માટે આપણી પાસે છે નન્સનું સમીકરણ. તો આપણે નન્સના સમીકરણનો ઉપયોગ કરશું. તો નન્સ સમીકરણ છે E = E0 - 0.059 / n log નિપજની સાંદ્રતા પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન અપોન રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન. રેડી? ઓકે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એની આપણે પ્રક્રિયા લખી હતી. પ્રક્રિયા શું હતી? Cu+2 ની સાંદ્રતા કેટલી? C2. C2 માંથી શું થતું હતું? Cu+2 સાંદ્રતા કેટલી? C1. આ એનું કોષ પ્રક્રિયા હતી. બરાબર. તો એની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. તો એની કિંમત આપણે આની અંદર મૂકીએ એટલે આપણને મળશે E cell = E0. આપણે E0 મેળવવો છે. બરાબર. હું અહીં લઈ લઉં 0.059 n. એની કિંમત કેટલી છે? Cu+2 એટલે એની કિંમત થશે 2. કારણ કે Cu માંથી Cu+2 માં રૂપાંતરિત થાય છે, Cu+2 માંથી Cu માં રૂપાંતરિત થાય છે એટલે n = 2. log નિપજની સાંદ્રતા. નિપજની સાંદ્રતા કેટલી આવશે? C1 ના છેદમાં C2. આમ આપણને જોવા મળે. હવે હું આનો E0 મેળવી લઉં કે આ કોષ માટે આપણને E0 સેલ કેમ મળે. તો E0 સેલ = શું મળશે? E0 સેલ = E0 રિડક્શન રાઇટ હેન્ડ સાઈડ માઇનસ E0 રિડક્શન લેફ્ટ હેન્ડ સાઈડ. આ E0 રિડક્શન કોનું રિડક્શન છે? રાઇટ હેન્ડ સાઈડ. રાઇટ હેન્ડ સાઈડ કયો કોષ છે? કોપરનો વિદ્યુત ધ્રુવ. પણ E0 છે એટલે આમાં એની સાંદ્રતા જે હોય તે એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. પણ પ્રમાણિત સ્થિતિમાં હોય તો આપણે સાંદ્રતા કેટલી લેવી પડે? 1 મોલર લેવી પડે. બરાબર. તમે ઉપર મીંડું મૂકો છો યાની પ્રમાણિત સ્થિતિની અંદર લ્યો છો એટલે બંનેની સાંદ્રતા તમારે સરખી જ લેવી પડશે. 1 મોલર 1 મોલર. તો અહીંયા આપણને મળશે E0 Cu+2 / Cu માઇનસ E0 Cu+2 / Cu. આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0.34. આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું? 0.34. 0.34 - 0.34 યાની કેટલું આવે? 0 વોલ્ટ. તો સાંદ્રતા કોષ માટે હંમેશા E0 સેલની કિંમત 0 થાય. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય બંનેનું સમાન હોય એનો તફાવત આપણે લેશું એટલે ફાઇનલી E0 સેલ આપણને 0 મળશે. આ ક્લિયર? E0 સેલ 0 કેવી રીતે આવ્યું ખબર પડી? E0 સેલ = E0 રિડક્શન રાઇટ માઇનસ E0 રિડક્શન લેફ્ટ. રાઇટ એન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ બંને સાઈડ તમે જુઓ તો કોષ કેવો છે? સમાન છે. કોપરનો જ વિદ્યુત ધ્રુવ છે. પ્રમાણિત સ્થિતિમાં આપણે લેવો છે એટલે સાંદ્રતા તો 1 મોલર લેવી પડશે. તો સાંદ્રતા તમે સરખી રાખો એટલે શું થશે? 0.34 - 0.34 યાની 0 વોલ્ટ. ચલો તો આ આપણે કરી નાખીએ છીએ કેન્સલ. ઓકે રેડી? તો આની કિંમત હું કેટલી મૂકી દઉં? 0. હવે જો આની કિંમત 0 થઈ જાય તો આપણને શું મળશે? E સેલ. તો આપણને મળે E = -0.059 / n log અહીં C1 ના છેદમાં C2. C1 ક્યાં છે? એનોડ ઉપરની સાંદ્રતા. અહીં આવશે એનોડ પરની સાંદ્રતા. અને C2 એટલે શું છે? તો C2 એટલે શું છે? કેથોડ પરની સાંદ્રતા. તો આ રીતે આપણને મળી જાય E. તમે જુઓ બીજા કોષની અંદર આપણે જ્યારે કોષ પોટેન્શિયલ મેળવતા હતા ત્યારે મોટો ફાળો આનો હતો. દાખલા તરીકે માનો કે આપણે જે છે એ ડેનિયલ કોષ લીધો હોય તો ડેનિયલ કોષની અંદર આની કિંમત 1.1 વોલ્ટ આવે. પછી આ મૂલ્ય કાં એની અંદર થોડોક વધારો કરે અને કાં એની અંદર થોડોક ઘટાડો કરે. પણ કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને કેટલું મળતું? 1.1 ની નજીક મળતું. જ્યારે આની અંદર એ 1.1 વાળો જે કોષ પોર્શન હતો એ પોર્શન જ 0 થઈ ગયો. એટલે આની અંદર અહીં જે આવા સાંદ્રતા કોષ હોય એ સાંદ્રતા કોષની અંદર હંમેશા કોષ પોટેન્શિયલનું મૂલ્ય ખૂબ ઓછું આપણને જોવા મળતું હોય. રેડી? તો આને આપણે કહીએ છીએ સાંદ્રતા કોષ. તો ચલો હવે આપણે કેટલાક દાખલાઓની વાત કરીએ. તો કેટલાક સામાન્ય પ્રકારના દાખલાઓ આપણે જોઈ લઈએ. રિવિઝન થઈ જાય એ બને. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ ગણો. કોષ આપણને આપેલો છે ડેનિયલ કોષ, જેમાં Zn+2 ની સાંદ્રતા આપણને આપી દીધી છે 0.6 મોલર અને Cu+2 ની સાંદ્રતા આપણને આપી દીધી છે 0.3 મોલર. આ જે પ્રક્રિયા છે એના માટે બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને આપી દીધા છે અને આપણે ગણવાનો છે કોષનો પોટેન્શિયલ. કોષનો પોટેન્શિયલ એટલે આપણે શું ગણવાનું છે? એટલે આપણે ગણવાનું છે E સેલ. E સેલ ગણવા માટે પહેલાં આપણે જોઈ લઈએ એની અંદર E0 સેલ આપણે મેળવી લઈએ.
તો સૌ પ્રથમ કામ આપણે કરશું E0 સેલ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઇટ હેન્ડ સાઇડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઇડ. રાઇટ હેન્ડ સાઇડ એટલે કોપરનું મૂલ્ય આપણને આપી દીધું છે 0.34. સીધી હું કિંમત મૂકું છું 0.34 માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઇડ એની કિંમત આપણને આપી છે -76. યાની આપણને મળશે 0.34 માઇનસ પ્લસ 0.76. આનો આપણે સરવાળો કરી નાખીએ એટલે આપણને મળશે 1.10 વોલ્ટ. આ આપણને મળી ગયું E0 સેલ. રેડી? ચાલો, તો E0 સેલ આપણને મળી ગયું. હવે આ જે પ્રક્રિયા આપણને કોષ આપ્યો છે એ કોષ માટેની આપણે પ્રક્રિયા લખીએ. સૌ પ્રથમ E0 સેલ લખી નાખવાનો. ડન. E0 સેલનું કામ પૂરું. હવે સેકન્ડ સ્ટેપની અંદર આપણે જઈએ. સેકન્ડ સ્ટેપની અંદર આપણે કોષ પ્રક્રિયા લખશું. કોષ પ્રક્રિયામાં ઓલવેઝ મિસ્ટેક ના થાય એટલે એનોડ, કેથોડ અને સેલ રિએક્શન ત્રણે ત્રણ આપણે લખશું. તો એનોડ ઉપર પ્રક્રિયા થશે આમ. ઝીંક છે, ઝીંકમાંથી બનશે, આ જે ઝીંક છે એ ઝીંકમાંથી બની જશે Zn+2 ઇલેક્ટ્રોન. કેથોડની આપણે વાત કરીએ તો કેથોડ ઉપર આપણને જે છે એ મળશે, આ કેથોડ છે, કેથોડ ઉપર આપણને મળશે Cu+2 છે એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે એટલે એમાંથી બની જશે કોપર. સેલ રિએક્શનની આપણે વાત કરીએ તો આની અંદર સેલ રિએક્શન આપણને મળશે Zn પ્લસ Cu+2, પણ Cu+2નું કોન્સન્ટ્રેશન છે 0.3 મોલર. ઇટ ગીવ્સ સામે આપણને મળશે Zn+2 અને એનું કોન્સન્ટ્રેશન છે 0.6 મોલર. પ્લસ સામે આપણને શું છે, આ બાજુ આપણને મળશે કોપર. તો આ રીતની સેલ પ્રોસેસ થાય છે. હવે સેલ પ્રોસેસ આપણને મળી ગઈ એટલે હવે આપણે નન્ટ્સના સમીકરણનો ઉપયોગ કરશું. રેડી? તો હવે આપણે નન્ટ્સ સમીકરણ મુજબ તો લખવાનું, કોઈ પણ સ્ટેપ કરો એના પહેલાં આપણે ચોક્કસને ચોક્કસ લખશું કે હવે આપણે કયું સ્ટેપ કરીએ છીએ. તો ચલો હવે હું આગળ વધું છું. શું કરશું? નન્ટ સમીકરણ મુજબ. નન્ટ સમીકરણ મુજબ આપણને શું કહે છે કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગ નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. રેડી? કિંમત મૂકી દઉં છું. E સેલ તો આપણે મેળવવાનો છે. E0 સેલ આપણે મેળવી લીધો. કેટલો મળ્યો આપણને? 1.1 વોલ્ટ. તો આની કિંમત આપણને મળી છે 1.1 વોલ્ટ માઇનસ 0.059 અપોન n. n ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 2 ઇલેક્ટ્રોન. તો n ઇઝ ઇક્વલ ટુ 2 લોગ નિપજની સાંદ્રતા. નિપજ કોણ થશે? તો નિપજ થશે Zn+2. Zn+2ની સાંદ્રતા સીધી મૂકી દઉં છું. ઓકે, Zn+2ની સાંદ્રતા કેટલી છે? 0.6. તો આ થઈ ગયું 0.6 ડિવાઇડેડ બાય Cu+2ની સાંદ્રતા 0.3. એટલે આને હું ડિવાઈડ કરું છું 0.3 વડે. ક્લિયર? ચાલો આનું સાદુરૂપ આપીએ. 1.1 માઇનસ 0.059 અપોન 2 લોગ 2. ક્લિયર? ચાલો હવે 1.1 આની કિંમત થઈ જશે 0.295. બે વડે આપણે ભાગી નાખીએ છીએ અને log 2ની કિંમત કેટલી થશે? 0.3010. ખૂબ જ જાણીતો લોગ છે. ઓકે, આનો ગુણાકાર કરીને આપણે આમાંથી બાદ કરી નાખીએ એટલે એ આપણને મળી જશે વોલ્ટેજ. તો આ જે કોષ છે એ કોષના કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત અવસ્થાની અંદર આપણને આટલા મળશે. ઓકે, તો અહીંયા આપણને કિંમત મળે છે, અહીં એક 0 રહી ગયો છે. આની કિંમત આપણે મેળવીએ એટલે બાદ કરશું એટલે આપણને કિંમત મળશે 1.091 વોલ્ટ. તો આ થઈ ગઈ E સેલની કિંમત. ઓકે, તો આ રીતે આપણને E સેલ મળશે. ક્લિયર? શું કર્યું? પહેલાં આપણને ડેનિયલ કોષ આપ્યો છે તો સૌ પ્રથમ આપણે E0 સેલ મેળવી લીધો. સ્ટેપ આ જ રીતે કરવાના. E0 સેલ મેળવી લ્યો. પછી કોષ પ્રક્રિયા માંગી નથી પણ આપણે કોષ પ્રક્રિયા લખશું. કોષ પ્રક્રિયા લખાઈ જાય પછી કોષ પ્રક્રિયા ઉપરથી નન્ટ્સનું સમીકરણ આપણે મૂકશું. નન્ટ્સનું સમીકરણ મૂકી અને પછી સાદુરૂપ આપી અને આપણે જવાબ લઈ આવશું. ઓકે, ચાલો એના પછીના દાખલાની અંદર આપણે આગળ જઈએ. તો દાખલા નંબર 6ની અંદર આપણને આમ આપેલું છે. દાખલા નંબર 6. કોષમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે કે જેની અંદર Mg સોલિડ Ag+ એમાંથી રૂપાંતરિત થાય છે Mg+2 અને સામે આપણને મળે છે Ag સોલિડ. આની અંદર E સેલની કિંમત ગણવાની છે. E0 સેલની કિંમત આપણને આપી દીધી છે એટલે E0 સેલ આપણે ગણવાનો થશે નહીં. ચલો તો હું આની અંદર આગળ વધું છું. તો આપણે આની અંદર આગળ વધીએ. કેમ કરશું? તો કોષ પ્રક્રિયા જ આપણને આપી દીધી છે અને E0 સેલ આપી દીધો છે તો કોઈ ઝંઝટ નથી. સીધું નન્ટ્સના સમીકરણ આપણે યાદ કરશું. લખશું નન્ટ્સના સમીકરણ મુજબ E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગ નિપજની સાંદ્રતા. નિપજમાં સોલિડ છે એટલે નહીં લઈએ, આપણે લઈ લેશું આ બાજુ. તો અહીં આવશે Mg+2ની સાંદ્રતા ના છેદમાં
પ્રક્રિયક છે Ag પ્લસ, પણ એના 2 મોલ છે એટલે Ag પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર. ઓકે, કિંમત મૂકી દઈએ. ચાલો, E0 સેલની કિંમત આપણને આપી દીધી છે 3.17 વોલ્ટ માઇનસ 0.059, n ઇઝ ઇક્વલ ટુ થશે 2. શા માટે? તો Mgમાંથી Mg પ્લસ 2માં જાઓ કે Ag પ્લસમાંથી Agમાં જાઓ, બંનેની અંદર ઇલેક્ટ્રોનનો જે ફેરફાર છે એ ઇલેક્ટ્રોનનો ફેરફાર 2નો થાય છે એટલે 2 લોગ Mg પ્લસ 2ની સાંદ્રતા આપણને આપી દીધી છે 0.13 અને Ag પ્લસની સાંદ્રતા આપણને આપી છે 1 2 3 4 એટલે 1 ગુણ્યા 10⁻⁴. તો આની સાંદ્રતા આપી છે 10⁻⁴, પણ એનો આપણે સ્ક્વેર કરવાનો છે. હવે આપણે એનું સાદુરૂપ આપીએ 3.17 માઇનસ 0.0295 લોગ કેટલા થશે 0.13. આ 10⁻⁸ ઉપર જાય એટલે 10⁻+8. ઓકે, આ દાખલો તો આપણે ગણી ગયા છીએ. 3.17 માઇનસ 0.0295 લોગ 1.3 અને 10 વડે ગુણું છું અને 10 વડે ભાગી નાખું છું. રેડી? હવે એનો લોગ આપણે જોઈ નાખીએ એટલે આપણને મળશે 3.17 માઇનસ 0.0295. લોગની કિંમત આપણે મૂકી દઈએ. લોગની કિંમત આપણને મળશે 7.13નો 0માં આપણે લોગ જોઈ નાખશું, જે મળે એ 4 આંકડા આપણે અહીં મૂકી દઈશું, સાદુરૂપ આપશું એટલે આ કિંમત આપણને મળી જશે. ઓકે, રેડી? ચાલો, હવે એના પછીના દાખલાની વાત કરીએ તો એના પછી દાખલા નંબર 7. દાખલા નંબર 7ની અંદર દાખલા નંબર 7ની અંદર આપણને આપેલું છે Ag પ્લસ એક્વિયસ અને Ag એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.80 વોલ્ટ આપણને આપેલો છે. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ આપણે ગણવાનો છે. ઓકે, તો ચલો, અહીં તમે જોઈ શકો છો કે હવે આ જે કોષ આપેલો છે એ કોષ કેવા પ્રકારનો કોષ છે? સાંદ્રતા કોષ છે. કારણ કે બંને બાજુ વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ છે ને એ દ્રાવણ સમાન છે, માત્ર ને માત્ર સાંદ્રતા કેવી છે? જુદી જુદી છે. ઓકે, ચલો તો લખશું. અહીં આપેલો કોષ સાંદ્રતા કોષ છે. સાંદ્રતા કોષ માટે હંમેશા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0 વોલ્ટ થાય. રેડી? અથવા ગણતરી કરીને મેળવી લેવાનું, પણ સ્ટેટમેન્ટ લખી નાખશો તો ગણતરી કરવાની જરૂર નથી કે સાંદ્રતા કોષ છે અને સાંદ્રતા કોષ માટે E0 સેલની કિંમત 0 વોલ્ટ હોય. હવે નન્સનું સમીકરણ આપણે વાપરીએ. એના પહેલાં આપણે સેલ રિએક્શન લખી નાખીએ. તો સેલ રિએક્શનમાં મિસ્ટેક ન થાય એટલે એનોડ ઉપર Ag સોલિડ છે, એમાંથી બનશે Ag પ્લસ, પણ કોન્સન્ટ્રેશન હશે 0.25 મોલર અને 1 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. કેથોડ ઉપરનું રિડક્શન આપણે લઈએ એટલે Ag પ્લસ વિથ કોન્સન્ટ્રેશન 0.75 પ્લસ ઇલેક્ટ્રોન, ઇટ gives Ag પ્લસ Ag. કોષ રિએક્શન સંપૂર્ણ સેલ પ્રોસેસ લખી નાખીએ. સેલમાં આ રીતનું રિએક્શન થતું હશે. Ag પ્લસ 0.75 મોલર, ઇટ gives Ag પ્લસ 0.25 મોલર. ઓકે, આ સેલ પ્રક્રિયા. તો સેલ પ્રોસેસ છે એને આધારે આપણે નન્સનું સમીકરણ લખશું. તો હવે આપણે નન્સના સમીકરણની અંદર જઈએ તો બાબા નન્સ શું કહે છે આપણને? તો બાબા નન્સ આપણને એમ કહે છે કે E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ 0.059 અપોન n લોગ નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, ચાલો, સાંદ્રતા કોષ માટે E0ની કિંમત 0 માઇનસ 0.059, એનની કિંમત 1, એક ઇલેક્ટ્રોન છે ને, એની કિંમત 1 લોગ નિપજની સાંદ્રતા. નિપજની સાંદ્રતા કેટલી? 0.25. પ્રક્રિયકની સાંદ્રતા કેટલી? 0.75. ક્લિયર આટલું? ઓકે, તો આને આધારે આપણે લખીએ એટલે આપણને મળશે માઇનસ 0.059 લોગ 25 છે 75 છે 1/3. રેડી? તો આ રીતે આપણને મળશે. હવે 1/3 એટલે માઇનસ 0.059 લોગ 1/3ની કિંમત મૂકી દો 0.3333. ઓકે, હવે આપણે એનો લોગ જોઈ નાખીએ. તો એનો લોગ આપણે જોશું એટલે લોગ આપણને કેમ મળશે? તો એનો લોગ જોઉં છું હું, આ રીતે આપણને એનો લોગ મળશે. ચલો દેખો, ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059. રેડી? લોગની કિંમત 0 છે, 0 પોઈન્ટ છે એટલે આવશે 1/. 33 નો 3 નો 3માં આપણે લોગ જોઈ નાખીએ, બરાબર? અથવા તો એને સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખો તો બી મને વાંધો નથી. તો હવે 33 નો 3 નો 3માં આપણે લોગ જોઈ નાખીએ.
52 24 અને 4નો મીન ડિફરન્સ એટલે 52 28. તો અહીંયા આવશે 5 2 2 8. હવે આ મિશ્ર સંખ્યા છે, એ મિશ્ર સંખ્યાની ગાણિતિક ક્રિયા ન થાય એટલે આપણે એને સામાન્ય સંખ્યાની અંદર મેળવી નાખશું -1 પ્લસ 0.5228. કારણ કે તમે જાણો છો 12 વાળી રકમ છે ને -1 પોઈન્ટ પછીની પ્લસ હોય. રેડી? તો આની કિંમત આપણને મળશે -0.059, આની કિંમત આપણને મળશે -0.4772. હવે આ બેનો ગુણાકાર કરી નાખીએ એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. અને આ બેનો ગુણાકાર આપણે કરી નાખીએ એટલે આપણને આટલા વોલ્ટ મળશે. કિંમત આપણને મળી 0.02815 કરી નાખું છું. ઓકે, આટલા વોલ્ટ. તો તમે અહીં જોઈ શકો છો કે સાંદ્રતા કોષ હોય ને, સાંદ્રતા કોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય સાપેક્ષમાં કેવું હોય? ખૂબ ઓછું હોય. ખૂબ ઓછું એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ આ છે કે સાંદ્રતા કોષ માટે E0 સેલની કિંમત 0 હોય. ઓકે, ચલો સાંદ્રતા કોષના બીજા દાખલાની આપણે વાત કરીએ તો આપણને આપેલું છે દાખલા નંબર 8. દાખલા નંબર 8માં હું તમારા માટે લઈને આવ્યો છું આ પ્રકારનો દાખલો. સાંદ્રતા કોષ છે, અહીં પણ કોપર છે, અહીં પણ કોપર છે. તો પેલું સ્ટેટમેન્ટ આપણે લખશું સાંદ્રતા કોષ માટે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0 વોલ્ટ. બરાબર? સ્ટેટમેન્ટ લખીને પછી જ લખવાનું. હવે કોષ પ્રક્રિયા આપણે લખી નાખીએ. તો કોષ પ્રક્રિયા આપણે લખશું તો શું આવશે? Cu+2 1 મોલર, ઇટ ગીવ્સ Cu+2 0.1 મોલર. આ સેલ પ્રોસેસ થઈ. એનોડ અને કેથોડ ઉપરની મેં નથી લખી. બરાબર? એનોડ ઉપર આ પ્રક્રિયા થશે, આમાંથી આ જશે, અને કોપર ઉપર કેથોડ ઉપર આમાંથી આ જશે. યાની આપણે પ્રક્રિયા લખીએ તો પહેલું એટલે પ્રક્રિયકમાં આવશે અને નિપજમાં કયું આવશે? આ આવશે. ઓકે, ચાલો. તો સેલ પ્રોસેસ. હવે આના માટે આપણે જે છે એ સમીકરણ લખીએ તો નન્સના સમીકરણ મુજબ E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059 અપોન સીધી કિંમત જ મૂકું છું. કેટલાનો ફેરફાર થશે? 2 ઇલેક્ટ્રોનનો, એટલે છેદમાં 2 લોગ નિપજની સાંદ્રતા કેટલી છે? 0.1. પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? 1. રેડી? E0 સેલની કિંમત કેટલી? 0. આ 0.059 લોગ 0.1 એટલે 10⁻1 ઘાત, 10⁻1 એટલે આગળ આવે એટલે શું થઈ જાય? 0.059 ગુણ્યા -1 વડે અને ગુણીએ એટલે પ્લસ થઈ જાય. એટલે ફાઇનલ આન્સર આપણને મળશે આના બરાબર 0.059 વોલ્ટ અને એ બી કેવું? પ્લસ. ઓકે, તો આ રીતની પ્રક્રિયા આપણને મળે. આ દાખલા નંબર 8. રેડી? સાંદ્રતા કોષ છે તો આ સાંદ્રતા કોષનો બીજો દાખલો. હવે એનાથી આપણે આગળ જઈએ તો હવે આપણને આપ્યો છે પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની ગણતરી કરો. તો સારો દાખલો છે સંતુલન અચળાંકની ગણતરી, પીએચની ગણતરી અને KWની ગણતરી. આ 3 દાખલા છે એ ખૂબ અગત્યના દાખલા છે. અત્યારે હું તમને દાખલા નંબર 9, 10 અને 11 જે 3 કરાવવાનો છું એ ખૂબ અગત્યના છે, ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીં આપણને એક કોષ આપી દીધો છે કોપર અને એજીનો. આ જે કોષની પ્રક્રિયા આપણને આપી દીધી છે એના E0 સેલની કિંમત આપણને 0.46 વોલ્ટ આપી દીધી છે. હવે આનો સંતુલન અચળાંક આપણે મેળવવાનો છે. તો ચલો સંતુલન અચળાંકની આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ અહીં આપણને રિડક્શન પોટેન્શિયલ, સૌપ્રથમ આપણને અહીં શું આપેલો છે? કોષ પોટેન્શિયલ આપી દીધો છે. તો સંતુલન અચળાંકની ગણતરી કરવી છે તો નન્ટ સમીકરણ લખશું. નન્ટ સમીકરણ ઇઝ ઇક્વલ ટુ E=E0 સેલનું નથી લખતો. બરાબર? માઇનસ 0.059 અપોન કેટલા થશે? 2 લોગ નિપજની સાંદ્રતા, નિપજમાં આ તો નહીં આવે એટલે નિપજમાં આવશે Cu+2ની સાંદ્રતા ના છેદમાં Ag+ની સાંદ્રતાનો સ્ક્વેર. રેડી? હવે જો કોષ સંતુલન સ્થિતિમાં હોય, જો આ જે કોષ છે એ કોષ સંતુલન સ્થિતિની અંદર હોય, સંતુલને હોય, તો આના બરાબર કેટલા મુકાય? Kc. અને E સેલની કિંમત કેટલી મળે? 0. કારણ કે કોષ સંતુલન સ્થિતિમાં છે એટલે પોટેન્શિયલ ઉત્પન્ન થતો નહીં હોય, એટલા માટે આપણે મૂકી દઈએ છીએ 0. તમારે દરેક સ્ટેપ લખવાના છો, કાપી નાખતા નહીં. 0.059 અપોન 2 અને આ થઈ ગયું log Kc. ઓકે, રેડી? આને હું બરાબરની આ બાજુ લઈ લઉં છું. બરાબરની આ બાજુ લઈ લઉં એટલે આપણને મળશે 0.059 અપોન 2 log Kc ઇઝ ઇક્વલ ટુ E0. હવે આમાં આપણે ફાઇનલી કિંમત મૂકી દઈએ. તો log Kc ને કરતા બનાવું છું તો આ થઈ ગયું log Kc ઇઝ ઇક્વલ ટુ E0. E0ની કિંમત આપણને આપી દીધી છે 0.46 વોલ્ટ
આ 2 ગુણાકારમાં જશે, પેલું ભાગાકારમાં જશે, એટલે ગુણ્યા 2 ભાગ્યા 0.059. બરાબર. આનો આપણે આન્સર લઈ લઈએ. તો આનો આન્સર આપણને મળે છે 15.59. 15.5932 યાની આ આન્સર આપણને મળી ગયો 15.5932. હવે આપણે તો કેસી જોઈશે, તો કેસીને કરતા બનાવો એટલે લોગ બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, પેલી બાજુ જશે ભાગાકારમાં, એટલે એને કહેવાય એન્ટીલોગ. તો એન્ટીલોગ ઓફ 15.5932. આનો એન્ટીલોગ જોવાનો છે. પોઈન્ટ પહેલાંનો જે આંકડો હોય ક્યાં જાય? 10ની ઘાતમાં જાય, એટલે 1015 ઘાત. 0.59નો 3નો 2માં આપણે એન્ટીલોગ જોશું, અને જે મૂલ્ય મળે એમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકશું. કુલ આપણને 4 આંકડા મળશે, એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેશું, એટલે આ થઈ જશે આપણા માટે કેસીની કિંમત. તો ચાલો જોવો એન્ટીલોગ 0.59નો 3નો 2માં. એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો જોવાય, કારણ કે પોઈન્ટ પહેલાંના આંકડા છે ને એ તો 10ની ઘાત દર્શાવતા હોય. તો આપણે શું જોવાનું છે? 0.59નો 3નો 2નો મીન ડિફરન્સ એ આવે છે 39.70, અને 2 એડ કરવાના થાય એટલે 39.19. રેડી? આ આપણને મળી ગયું સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય. તો સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય કેવી રીતે મળે? આવો એક દાખલો આપણે ગણી ગયા છીએ, આ બીજો દાખલો. ક્લિયર? તો આ રીતે આપણને સંતુલન અચળાંક મળશે. ચલો એના પછી આપણે જે છે એ આગળ વધીએ. તો આ સંતુલન અચળાંક પછી નેક્સ્ટ દાખલો જોઈએ. તો દાખલા નંબર 10. એમાં 298 કેલ્વિન તાપમાને આપણને કોષ આપેલો છે. કોષનું પોટેન્શિયલનું મૂલ્ય 1.02 વોલ્ટ આપી દીધું છે. HClના દ્રાવણની pH ગણવાની આપણને કીધી છે, અને હાઇડ્રોજન અને સિલ્વર માટે આપણને એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે Ag+. શેનું મૂલ્ય આપેલું છે? Ag+. Ag+/Ag એ આપણને 0.80 વોલ્ટ આપેલા છે, અને કોષ આપણને આ પ્રકારનો આપેલો છે. રેડી? ચાલો શું મેળવવાનું છે? આપણે મેળવવાનું છે આ HClનું જે દ્રાવણ છે એ દ્રાવણની pH. નન્સના સમીકરણનો આપણે ઉપયોગ કરશું. પહેલાં આપણે સૌ પ્રથમ મેળવી લઈએ એનોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ છે, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ છે, સેલ પ્રોસેસ કઈ છે, આટલું આપણે મેળવી લઈએ. ચલો તો સૌ પ્રથમ આપણે વાત કરશું એનોડ. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો અહીં H2 ગેસ છે, H2 ગેસ. આ H2 ગેસનું રૂપાંતરણ થશે 2H+માં, અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. હું 1/2 લઈ લઉં છું, એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ. તો આ 1/2 લઈ લઉં છું. ઓકે, આ રીતે. આ એનોડ ઉપરની પ્રક્રિયા. આ H+ની સાંદ્રતા કેટલી છે? 1 મોલર આપણને આપેલી છે. કેથોડ ઉપર આપણે જોઈએ તો કેથોડ ઉપર Ag+માંથી શું બને? Ag. તો આ છે Ag+. કોન્સન્ટ્રેશન કેટલું છે? 0.01 મોલર. ઓકે, 1 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, એટલે એમાંથી શું મળી જશે? Ag. સંપૂર્ણ પ્રક્રિયા આપણે લખીએ તો સંપૂર્ણ પ્રક્રિયા આપણને શું મળશે? આમ મળશે Ag + 0.01 મોલર plus 1/2 H2 1 bar, it gives H plus X molar plus Ag solid. ઓકે, આમ આપણને મળે છે. આ થઈ ગઈ સેલ પ્રોસેસ. ક્લિયર આટલું? હવે આપણે જોઈએ છે કોષ પોટેન્શિયલનું મૂલ્ય. તો E0 સેલ આપણે મેળવી લઈએ. હવે E0 સેલ આપણને કેવી રીતે મળશે? તો E0 સેલની કિંમત આપણને મળશે આમ. આ E0 સેલ. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઇટ હેન્ડ સાઈડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઈડ. E0 રાઇટ હેન્ડ સાઈડ એટલે આ. એના E0ની કિંમત આપણને આપી દીધી છે 0.80. E0 લેફ્ટ હેન્ડ સાઈડ, તો અહીંયા છે H2 અને આમાં છે H+. તો આ તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થયો, અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ્યારે પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે આપણે એનો પોટેન્શિયલ કેટલો લઈએ છીએ? 0. તો આના પરથી આપણે કહી શકીએ કોષ પોટેન્શિયલ આપણને કેટલો મળશે? 0.80 વોલ્ટ. ઓકે, આટલી વસ્તુ આપણી પાસે ક્લિયર થઈ ગઈ. હવે હું શેનો ઉપયોગ કરું છું? તો હવે નન્સના સમીકરણનો આપણે ઉપયોગ કરવો છે. તો નન્સના સમીકરણનો ઉપયોગ કરીએ એના માટે આપણે આ પ્રક્રિયા હું રાખું છું, હમણાં કાઢી નાખું, અત્યારે પ્રક્રિયા હું રાખું છું. તો આપણે લખશું નન્સ સમીકરણ મુજબ. નન્સ સમીકરણ મુજબ શું થાય? તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n. એનની કિંમત કેટલી છે આમાં? તો એનની કિંમત 1 છે. લો નિપજની સાંદ્રતા એટલે શું આવશે? અહીં આવશે H+ની સાંદ્રતા. Ag તો સોલિડ છે, માઇનસ આ બાજુ શું આવશે? છેદમાં Ag+ની સાંદ્રતા. તો અહીં આવશે Ag+ની સાંદ્રતા. આ વાયુ અવસ્થામાં છે. પ્રેશર દર્શાવવું હોય તો દર્શાવી શકીએ. પાર્શલ પ્રેશર ઓફ H2 પણ 1 આપ્યું છે, એટલે હું નથી દર્શાવતો. ઓકે, તો આ સમીકરણ આપણને મળી ગયું.
સમીકરણમાં એજી પ્લસની કિંમત કેટલી છે? તો આ એજી પ્લસની કિંમત હું મૂકી દઉં તો આ એજી પ્લસની કિંમત છે 0.01 એટલે 10⁻2 ઘાત. રાઈટ? ઓકે, ક્લિયર? E0 સેલની કિંમત કેટલી છે? 0.80. તો અહીં હું મૂકી દઉં છું 0.80 માઇનસ આટલા. ચાલો હવે આ ડેટા હું કાઢી નાખું છું, મારે જગ્યાની જરૂરિયાત છે એટલા માટે. ઓકે, તો આ રીતે આપણને મળી ગયું. હવે આ સમીકરણને આપણે સોલ્વ આઉટ કરવાનું છે. તો આ સમીકરણને આપણે સોલ્વ આઉટ કરીએ. કોસ પોટેન્શિયલની કિંમત 1.2 આપેલી છે એટલે આની કિંમત હું મૂકી દઉં છું 1.02 વોલ્ટ. તો 1.02 વોલ્ટ. ક્લિયર? ઓકે, ચાલો સરસ. હવે બાકીની વસ્તુ આ બાજુ લઈ લો. આ બરાબરની આ બાજુ શેમાં છે? પ્લસમાં છે. તો આ બાજુ શેમાં આવશે? માઇનસમાં. 1.02 માઇનસ 0.8 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059. હવે આનું લોગની અંદર ભાગાકાર હોય તો શું થાય? બાદબાકી. માઇનસ લોગ 10⁻2 ઘાત. રેડી? ઓકે, આ ભાગાકાર છે એટલે એમાં શું થઈ ગઈ? બાદબાકી. ચલો આ બેને આપણે બાદ કરીએ. આ બેને આપણે બાદ કરીએ એટલે આપણને જવાબ આનો મળશે 0.22. તો આ આપણને મળ્યું 0.22. 0.22 બરાબર આ બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, હું બરાબરની આ બાજુ ભાગાકારમાં લઈ લઉં એટલે 0.059 આપણને મળશે. અને આ બંનેનો હું ભાગાકાર પણ કરી નાખું છું. આ બંનેનો ભાગાકાર આપણને કેટલો મળશે? તો એનો ભાગાકાર આપણને મળશે આ આપણને મળે છે 3.7288. બરાબર? આ બાજુ શું આપણે આટલું જ લીધું છે એટલે માઇનસ નિશાની હું આ બાજુ દઈ દઉં એટલે અહીં આપણને મળશે માઇનસ લોગ h પ્લસની સાંદ્રતા. આ માઇનસ અહીંયા દઈ દઉં એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. બરાબર? આ 10⁻2 ઘાત છે એ આગળ આવશે એટલે -2 ગુણ્યા લોગ 10. જો ખબર પડી? આ માઇનસ છે, આ માઇનસ સાથે ગુણાકારમાં એટલે માઇનસ માઇનસ કેવાથી આ પ્લસ થઈ ગયા. આ 2 જે છે એ ઘાતાંક હતો એ લોગમાં આગળ આવી ગયો એટલે -2. લોગ 10ની કિંમત કેટલી થઈ જાય? 1. આની કિંમત કેટલી થાય? માઇનસ લોગ h પ્લસની સાંદ્રતા એને આપણે શું કહીએ છીએ? pH. તો આપણને કિંમત મળશે 3.7288 ઇઝ ઇક્વલ ટુ pH. માઇનસ લોગ h પ્લસની સાંદ્રતા એને pH કહીએ છીએ એટલા મેં માઇનસને સાથે રાખ્યું હતું. પ્લસ આ આપણે લઈ લઈએ તો આ બાજુ આની કિંમત 1 થઈ જશે એટલે આવશે -2. -2 વાળું છે એને આપણે આ બાજુ જવા દઈએ એટલે pH આપણને મળી જશે 5.7288. તો આ રીતે નન્સના સમીકરણનો ઉપયોગ કરી કોસ પોટેન્શિયલને આધારે આ જે કોસ પોટેન્શિયલ છે એને આધારે અજ્ઞાત દ્રાવણની જે pH આપણે ગણવાની હોય તો આ રીતે ગણી શકીએ. પણ આ pH ગણવા માટે દ્રાવણમાં H+ અથવા OH- અથવા તો બેમાંથી કોઈ પણ એક આપેલો હોય તો જ આપણે pHનું મૂલ્ય મેળવી શકીએ. ચલો રેડી? તો આ થઈ ગયો 10મો દાખલો. ખ્યાલ આવ્યો? સૌપ્રથમ આપણે શું કર્યું? તો સૌપ્રથમ આપણે નન્સનું સમીકરણ લખ્યું. સૌપ્રથમ આપણે શું કર્યું? તો સૌપ્રથમ આપણે કોસ પ્રક્રિયા લખી. એનોડ ઉપર શું થાય? કેથોડ ઉપર શું થાય? સેલ પ્રોસેસ શું થાય? સેલ પ્રોસેસ ઉપરથી આપણે નન્સનું સમીકરણ લખ્યું. આ નન્સના સમીકરણમાં આપણે E0 સેલની કિંમતની જરૂર પડે એટલે E0 સેલ પહેલાં આપણે મેળવી લીધું. બરાબર? પછી E સેલની કિંમત મૂકી, E0ની મૂકી અને બાકીની વસ્તુ જે આપેલી હતી, જે કિંમત આપેલી હતી એ મૂકી દીધી અને સાદુરૂપ આપ્યું. અને સાદુરૂપને આપણે એવા ફોર્મેટમાં લઈ ગયા કારણ કે આપણને ખબર છે pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ h પ્લસની સાંદ્રતા થાય એટલે આની જગ્યાએ આપણે pH મૂકી દીધું અને છેલ્લે આપણને pH મળી ગઈ. ઓકે, ચલો એના પછીના દાખલાની અંદર આપણે જઈએ તો એના પછી આપણને આપેલો છે દાખલા નંબર 11. આ પણ આપણા માટે અગત્યનો દાખલો છે. ચલો અહીં આપણને કોસ આપેલો છે. કોસના કોસ પોટેન્શિયલનું મૂલ્ય આપણને આપી દીધું છે. HClના દ્રાવણની pH આપણને ગણવાની કીધી છે અને જે વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ આપણને આપી દીધો છે. રેડી? કોસનું નિરૂપણ પણ આપણને આપી દીધો છે. તો આ દાખલો એ જ રીતે આગળ જે કર્યો એ જ રીતે આપણે આ દાખલો કરશું. ચલો તો સૌ પ્રથમ હું મેળવી લઉં છું E0 સેલ. સૌ પ્રથમ શું મેળવી લેશું? E0 સેલ. એટલે એટલી કિંમત આપણે પછી યાદ ના રાખવી. E0 સેલ એટલે આપણને મળશે E0 રિડક્શન રાઇટ હેન્ડ સાઈડ માઇનસ E0 રિડક્શન લેફ્ટ હેન્ડ સાઈડ. તો અહીં રાઇટ હેન્ડ સાઈડ આપણે જોઈએ તો રાઇટ હેન્ડ સાઈડ શું છે? તો રાઇટ હેન્ડ સાઈડ છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એટલે એનું કેટલું થશે? 0 માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડ છે ટીનનો વિદ્યુત ધ્રુવ. એનો પ્રમાણિત પોટેન્શિયલ આપેલો છે 0.14. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કોસ પોટેન્શિયલ આપણને મળી ગયો આટલો. કયો? પ્રમાણિત E0. તો એક વસ્તુ આપણે જે છે એ નોંધી લઈએ છીએ કે આનો E0 આપણે કેટલો મેળવ્યો? તો આનો E0 આપણને મળી ગયો 0.14 વોલ્ટ.
રેડી? ઓકે, તો સૌથી પહેલાં E0 સેલ મેળવી લીધો. હવે હું કોષ પ્રક્રિયા લખી નાખું છું. તો આની કોષ પ્રક્રિયા આપણે લખશું એનોડ. એનોડ ઉપર શું થશે? SN. SNમાંથી શું બનશે? SN+2 0.05 મોલર પ્લસ 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. કેથોડ ઉપર શું થશે? તો કેથોડ ઉપર H+. 2 ઇલેક્ટ્રોન રિલીઝ થઈ છે એટલે 2H+ લખું છું, 2 ઇલેક્ટ્રોન લખું છું, એમાંથી બને છે H2. રેડી? બંનેનો સરવાળો કરી નાખીએ એટલે સેલ પ્રોસેસ આપણને મળશે. સેલ પ્રોસેસ આમ મળશે SN + 2H+, ઇટ ગિવ્સ 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન કેન્સલ. અહીંયા આવશે SN+2 વિથ કોન્સન્ટ્રેશન 0.05 મોલાર પ્લસ H2 ગેસ વિથ 1 બાર. ઓકે, તો કોષની પ્રક્રિયા આપણને મળી ગઈ. હવે કોષની પ્રક્રિયા મળી ગઈ હોય તો આપણે શું લખવાનું? નંદ સમીકરણ. તો હવે આપણે જઈએ છીએ નંદ સમીકરણની અંદર. તો ચાલો, નંદ સમીકરણ આપણને શું કહે છે? E = E0 સેલ માઇનસ 0.059, સીધી કિંમત મૂકું છું. N = 2 લોગ નિપજની સાંદ્રતા એટલે 0.05 મોલર. સ્ટેપ કાપું છું, તમે ન કાપતા. છેદમાં H+ની સાંદ્રતાનો સ્ક્વેર. આ છેદમાં H+ની સાંદ્રતાનો સ્ક્વેર. ઓકે, ચાલો, સરસ. હવે આની કિંમત મૂકી દઈએ. E0ની કિંમત આપણને કેટલી મળી? E0ની કિંમત આપણને મળી 0.14. E સેલની કિંમત આપણને કેટલી આપી છે? તો E સેલની કિંમત આપણને આપી છે 0.096 વોલ્ટ. ઓકે, ચલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ. તો આનું સાદુરૂપ આપણે આપશું તો આના સાદુરૂપની અંદર આપણને મળશે, હું આટલાને કરતાં બનાવી લઉં છું, આ 0.096 આ 14 બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, -0.14. આ માઇનસ થયા. આ બે આ બાજુ ગુણાકારમાં છે, ભાગાકારમાં છે એટલે બે આ બાજુ આવશે ગુણાકારમાં. અને આ 0.059 એ આ બરાબરની આ બાજુ જે છે એ શેમાં છે? ગુણાકારમાં છે એટલે આ બાજુ આવી જશે ભાગાકારમાં. બરાબર? રેડી? અને સામે શું વધશે? સામે વધશે log 0.05. એને હું લખી નાખું છું 5 × 10⁻² ના છેદમાં H+ની સાંદ્રતાનો સ્ક્વેર. ઓકે, આમ આપણને મળે છે. ક્લિયર? ચાલો, તો સાદુરૂપ આપણે આપી દઈએ. સાદુરૂપ આપશું એટલે અહીંયા માઇનસ કિંમત આવશે. આગળ માઇનસ છે, માઇનસ આપણે ઉડાડી નાખશું. ઓકે, ચલો. એટલે આની કિંમત આપણને મળે છે -1.4915 અને આની કિંમત મળે છે માઇનસ, એટલે માઇનસ હું બંને બાજુ કેન્સલ કરી નાખું છું એટલે આ બાજુ આપણને મળશે લોગ. લોગમાં ભાગાકાર છે એટલે શું થઈ જાય? ગુણાકાર. તો 10 ભાગાકાર છે એટલે થઈ જશે બાદબાકી -log H+ની સાંદ્રતાનો સ્ક્વેર. રેડી? ચાલો, હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. તો આપણે આનું સાદુરૂપ આપીએ. તો આનું સાદુરૂપ આપણે આપશું આ રીતે, દેખો જી દેખો. હવે આ જે કિંમત છે એ આપણી પાસે છે 1.4915. ક્લિયર? આની કિંમત તો આ 10⁻² છે, 10⁻². આનો આપણે લોગ જોઈએ. લોગ જોઈએ એટલે 10⁻² આગળ આવશે, 10⁻², એટલે એનો લોગ આપણને મળશે બરાબર -2. 5નો લોગ આપણે જોઈએ એટલે 5નો લોગ આપણને કેટલો મળશે? તો 5નો લોગ મળશે 0.6990. એ થઈ ગયો 5નો લોગ. -2 log H+ની સાંદ્રતા. -2 log H+ની સાંદ્રતા એટલે એ શું થઈ જશે? -2pH. બરાબર? આ રીતે આપણને મળ્યું. હવે આ -2 વાળા હું આ બાજુ લઈ લઉં છું એટલે એ થઈ જશે પ્લસ, આ પ્લસ વાળા છે એ આ બાજુ માઇનસ થઈ જશે એટલે ફાઇનલી મને મળશે આ રીતે 2 × -log H+ની સાંદ્રતા. અને આના બરાબર કેટલા મળશે? તો આના બરાબર આટલા +2 એટલે આપણને મળશે 3.4915 -0.6990. આની કિંમત આપણને મળે છે એટલે આ કિંમત આપણને મળી ગઈ કેટલી? તો આ કિંમત મળી ગઈ 2.7925. રેડી? આ 2 ને બરાબરની આ બાજુ લઈ લો એટલે એને ભાગાકારમાં લઈ લઈએ એટલે આપણને મળશે 1.39625 -log H+. ને -log H+ ને આપણે શું કહીએ છીએ? pH. એટલે pHની કિંમત મળશે 1.39625.
રેડી? તો બીજામાં આપણે પીએચની કિંમત મેળવી. બંનેની અંદર પેટર્ન સેમ જ છે, સેમ પેટર્નથી દાખલો કરવાનો છે. ઓકે, ચલો હવે આપણે એના પછીના દાખલાની અંદર આગળ વધીએ. તો એના પછી આપણને આપેલું છે દાખલા નંબર 12. ખૂબ અગત્યનો દાખલો છે, ખૂબ અગત્યનો દાખલો. ચલો, અહીં આપણને આપેલું છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.53 વોલ્ટ છે. 53 વોલ્ટ. પાણીનો આયોનિક ગુણાકાર KW શોધો. અને આ પ્રક્રિયા આપણને આપી દીધી છે. આટલી વસ્તુ આપણને આપી છે. રેડી? ચાલો, તો એક તો કોષનો પોટેન્શિયલ આપણને આપી દીધો છે, યાની આપણને આપી દીધું છે ઈ સેલ આપણને આપી દીધો છે, અને પાણીનો આયોનિક ગુણાકાર આપણે મેળવવાનો છે. ચલો, જો સૌ પ્રથમ તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ પાણીનો આયોનિક ગુણાકાર એટલે શું. તો પહેલાં આપણને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ પાણીનો આયોનિક ગુણાકાર કે જેને આપણે KW કહીએ છીએ. KW એટલે શું? તો આ પાણીના આયોનિક ગુણાકારમાં KW ઇઝ ઇક્વલ ટુ AH પ્લસની સાંદ્રતા ઇન્ટુ AH પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ આયનની સાંદ્રતા. યાદ છે ને પાણીના આયોનિક ગુણાકારની વ્યાખ્યા? પાણીના સ્વઆયનીકરણથી ઉત્પન્ન થતા H પ્લસ આયન અને OH માઇનસ આયનની મોલર સાંદ્રતાના ગુણાકારને પાણીનો આયોનિક ગુણાકાર KW કહે છે. તો આ થઈ ગયું KW, H પ્લસ અને OH માઇનસ આયનની સાંદ્રતાનો ગુણાકાર. ક્લિયર આટલું? ઓકે, ચાલો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. હવે આપણને કોષ પોટેન્શિયલની કિંમત આપી દીધી છે અને આ પ્રકારે કોષ આપણને આપી દીધો છે. ક્લિયર? ચલો, તો હવે આની અંદર આપણે આગળ વધીએ. ડેટા આપણને આપી દીધા છે ઈ સેલ આપણને આપી દીધો છે 0.53 વોલ્ટ. ઈ સેલની કિંમત આપી દીધી છે. આપણે મેળવવાનું છે પાણીનો આયનિક ગુણાકાર KW, અને KW આપણને મળશે આ રીતે H પ્લસની સાંદ્રતા ગુણ્યા OH માઇનસ આયનની સાંદ્રતા. આ બંનેનો ગુણાકાર કરશું એના ઉપરથી KW મળશે. કોષ પ્રક્રિયા આપણને શું આપી છે? તો કોષનું નિરૂપણ પહેલાં લખી નાખું છું. તો કોષનું નિરૂપણ એને આમ આપ્યું છે પ્લેટિનમ ઓબ્લિક H2 1 બાર. તો આ H2 1 બાર ત્યાંથી એના સંપર્કમાં છે HCl, નહીં KOH. આના સંપર્કમાં છે KOH, અને આ જે KOH છે એનું કોન્સન્ટ્રેશન આપણને આપી દીધું છે 0.002 મોલર વાયા સોલ્ટ બ્રિજ. એના સંપર્કમાં છે HCl, આ HCl, અને HClનું કોન્સન્ટ્રેશન આપણને આપ્યું છે 0.005 મોલર વિથ H2 1 બાર NPT. આમ આપણને આપી દીધું છે. રેડી? તો આ રીતનું આપણને કોષનું નિરૂપણ આપી દીધું છે. ચલો, હવે આપણે આની અંદર આગળ વધીએ. તો આમાં એનોડ ઉપર કઈ પ્રક્રિયા થતી હશે? તો એનોડ ઉપર ઓક્સિડેશન થતું હોય. ઓક્સિડેશનમાં શું થતું હોય? તો આ H2 બાર છે. H2 બારનું રૂપાંતરણ શેમાં થતું હોય? 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન. અને જો 2 ઇલેક્ટ્રોન આપણે ન દર્શાવવા હોય તો અહીં લઈ લેશું 1/2 H2, એટલે અહીં થઈ જશે H પ્લસ ને અહીં થઈ જશે 1 ઇલેક્ટ્રોન. રેડી? આ H પ્લસની સાંદ્રતા કેટલી હશે? તો આ H પ્લસની સાંદ્રતા હશે KOHમાં H પ્લસની સાંદ્રતા. કારણ કે H પ્લસ ઉત્પન્ન થશે હશે કેમાં? આ KOHની અંદર હશે. આ બેઝનું દ્રાવણ છે, તો બેઝના દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હોય, પણ H પ્લસ હોય તો ખરો જ. બરાબર? એટલે આ પ્રક્રિયા થશે. કેથોડ ઉપરની આપણે વાત કરીએ તો કેથોડ ઉપર આ થશે આ H પ્લસ. એસિડમાં જે H પ્લસ છે એ H પ્લસ. તો H પ્લસની સાંદ્રતા એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને એમાંથી બનાવી નાખશે 1/2 H2. પણ આ H પ્લસ ક્યાં છે? HClમાં. તો સેલ પ્રોસેસ આપણે આની લખી નાખીએ તો સેલ પ્રોસેસ આપણને મળશે H પ્લસની સાંદ્રતા પણ ક્યાં? HClમાં. કેટલા મોલર HCl? 0.05 મોલર HCl. અને એનું રૂપાંતરણ શેમાં થાય છે? H પ્લસની સાંદ્રતા પણ ક્યાં? KOHમાં. રેડી? ઓકે, તો આ રીતનું આપણને કોષ પ્રક્રિયા આપણને જોવા મળે છે. ક્લિયર આટલું? ચાલો, તો હવે આ પ્રક્રિયાને આધારે મારે નળ સમીકરણ લખવું. તમે આમ જો આખી પ્રક્રિયાની અંદર માત્ર ને માત્ર અહીં પણ H પ્લસ છે, અહીં પણ H પ્લસ છે, પણ આ બંને જગ્યાએ સાંદ્રતા જુદી જુદી છે. જો સાંદ્રતા જુદી જુદી હોય તો આવા કોષને શું કહેવાય? સાંદ્રતા કોષ. અને સાંદ્રતા કોષ હોય તો સાંદ્રતા કોષ માટે ઈ સેલની કિંમત કેવી મળે આપણને? 0 મળે. બરાબર? તો આ સાંદ્રતા કોષ છે, એટલે સાંદ્રતા કોષ માટે E0 સેલની કિંમત કેવી મળશે? 0 મળશે. તો E0 સેલની કિંમત આના માટે 0 થશે. હવે નન્સનું સમીકરણ હું વાપરું છું, તો નન્સના સમીકરણમાં નિપજ પહેલાં આવશે, એટલે KOHમાં H પ્લસની સાંદ્રતા ના છેદમાં HClમાં H પ્લસની સાંદ્રતા. તો ચલો નન્સના સમીકરણ આપણે ઉપયોગ કરીએ તો નન્સના સમીકરણ મુજબ E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ 0.059 ના છેદમાં 1 log શું આવશે? KOHમાં H પ્લસની સાંદ્રતા ના છેદમાં HClમાં H પ્લસની
સાંદ્રતા આમ આપણને મળશે. જો આ રીતે રેડી. અંશમાં આવશે કેવો એચમાં એચ પ્લસની સાંદ્રતા અને છેદમાં આવશે HClમાં એચ પ્લસની સાંદ્રતા. ઓકે, ચાલો હવે આને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું. ક્લિયર એટલું? ઓકે, હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ. કઈ વસ્તુ જાણીએ છીએ? તો હું એ કિંમત મેળવી લઉં. HClમાં એચ પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ HClની સાંદ્રતા. કારણ કે HCl તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, સંપૂર્ણ આયનીકરણ થઈ જાય. સંપૂર્ણ આયનીકરણ થઈ જાય એટલે IH પ્લસની સાંદ્રતા 0.005 મોલર મળશે. રેડી? ઓકે, તો આ એક આપણને મળી ગઈ. હવે કેવો એચમાં મારે H પ્લસની સાંદ્રતા જોઈ છે. તો કેવો એચમાં H પ્લસની સાંદ્રતા કેમ મળે? તો કેવો એચમાં H પ્લસની સાંદ્રતા એ આપણા દાખલાનો ટર્નિંગ પોઈન્ટ છે. મિસ્ટેક થવાની સંભાવના એ જગ્યાએ છે. તો આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ આપણે? KW ઇઝ ઇક્વલ ટુ H પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા. રેડી? તો આના પરથી આપણને મળશે કે આ H પ્લસની સાંદ્રતા કેટલી મળે? તો H પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ KW ના છેદમાં OH માઇનસની સાંદ્રતા. આ OH માઇનસ આયનની સાંદ્રતા, તો KOHના દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતા કેટલી હોય? KOHની સાંદ્રતા જેટલી. તો આ આપણને મળે આમ KW ના છેદમાં OH માઇનસની સાંદ્રતા. OH માઇનસની સાંદ્રતા કેટલી છે અહીં? તો આ OH માઇનસ છે એ KOHમાં સાંદ્રતા આટલી છે. રેડી? તો 0.002 મોલર. 0.002 મોલર. તો એનો ઉપયોગ હું અહીંયા કરું છું એટલે અહીંયા આપણને મળશે 0.002 મોલર. ચાલો, આ મળી ગઈ KOHમાં H પ્લસની સાંદ્રતા. રેડી? તો બંને હવે આપણને મળી ગઈ છે. તો આની અંદર આપણે એની કિંમત મૂકી દઈએ. તો એની અંદર આપણે કિંમત મૂકશું એટલે કિંમત આપણને કેમ મળશે? તો કિંમત આપણને આમ મળશે. સમીકરણ હું લખું છું. અહીંયા આપણને મળશે E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ 0.059/1 log. KOHમાં H પ્લસની સાંદ્રતા. KOHમાં H પ્લસની સાંદ્રતા કેટલી મળી? KW ના છેદમાં 0.002. તો અહીં આપણને મળી KW ના છેદમાં 0.002 ના છેદમાં શું આવશે? HClમાં H પ્લસની સાંદ્રતા કેટલી મળી? 0.005. રેડી? આમ આપણને મળ્યું. કોષ પ્રક્રિયામાં આપણે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર કર્યો હતો? 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર કર્યો હતો એટલે 1 મૂકી દીધા. E0 સેલ સાંદ્રતા કોષ છે એટલે E0 સેલની કિંમત કેટલી થઈ જશે? 0. અને આ કોષ પોટેન્શિયલ આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે કોષ પોટેન્શિયલની કિંમત રકમમાં? 0.53. તો આ છે 0.53. હવે સાદુરૂપ આપવાનું છે. KW પણ આવી ગયો છે એટલે આપણને KWની કિંમત મળી જશે. ચાલો જુઓ, હું કિંમત મૂકું છું તો આ માઇનસ હું આ બાજુ લઈ લઉં છું એટલે આ છે 0.53. આ બરાબરની આ બાજુ આખું ગુણાકારમાં, આ તો 0 જ છે, આ ગુણાકારમાં છે એટલે આ બાજુ ભાગાકારમાં લઈ લઉં છું. 0.059 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો આનું સાદુરૂપ આપી દઉં છું. log KW. અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. કેટલા છે? 2.0 ગુણ્યા 10ની 1, 2 ને 3, 10ની માઇનસ 3 ઘાત. આ કેટલા છે? 5 ગુણ્યા 10ની 1, 2 ને 3, 10ની માઇનસ 3 ઘાત. આ 10ની માઇનસ 3 ઘાત. રેડી? આવું આપણને મળ્યું. ક્લિયર? ઓકે, ચાલો હવે આગળ હું સાદુરૂપ આપું છું. તો આ કિંમત થઈ ગઈ log KW અને નીચે આ બેનો ગુણાકાર કેટલો થયો? 10. આ 10ની માઇનસ 6 અને 10 એટલે 10ની માઇનસ 5. આમ આપણને મળ્યું. આગળ સાદુરૂપ આપું છું. આગળ સાદુરૂપ આપવું એટલે આમ થાય log KW માઇનસ log 10ની માઇનસ 5 ઘાત. રેડી? આગળ સાદુરૂપ આપીએ. log KW માઇનસ આ માઇનસ 5 છે એ લોગમાં આગળ આવી જાય, એ માઇનસ સાથે ગુણે એટલે માઇનસ 5 log 10. log 10ની કિંમત કેટલી થઈ જાય? 1. એટલે અહીં આપણને કિંમત કેટલી મળશે? તો અહીં આપણને કિંમત મળશે આના બરાબર log KW માઇનસ માઇનસ પ્લસ 5. રેડી? તો આપણને ફાઇનલ અહીં આન્સર મળશે આ રીતે. આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ 5 અને log 10ની કિંમત થઈ જશે 1. રેડી? હવે શું વધ્યું? આનું સાદુરૂપ આપણે આપવાનું બાકી રહ્યું. તો આનું સાદુરૂપ આપણે આપી દઈએ એટલે આની કિંમત આપણને મળે છે માઇનસ
8.98 રેડી આટલી કિંમત મળે છે. તો આને પેલી બાજુ જવા દઈ log KW આ 5 ને આપણે આ બાજુ લઈ લઈએ તો એના પરથી આપણને જે છે KW ની કિંમત કેટલી મળશે log KW આપણને આ રીતે મળશે log KW is equal to શું કર્યું આપણે તો જુઓ આ -8.98 છે આ 5 બરાબરની આ બાજુ પ્લસ છે અને હું આ બાજુ જવા દઉં એટલે કેવા થઈ જાય માઇનસ થઈ જાય તો આપણને કેટલા મળશે આ કેટલા હતા -8.98 તો એ છે એક્ઝેક્ટ કિંમત મૂકું છું -8.9830 માઇનસ પહેલાં કેટલા થયા 5 8 ને 5 કેટલા થઈ જાય 13 એટલે -13.9830 આ કેના બરાબર મળ્યું આપણને log KW. હવે ઋણ સંખ્યાનો લોગ ન જોઈ શકાય સોરી એન્ટીલોગ ના જોઈ શકાય આપણે KW જોઈ છે KW ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને આમ મળશે એન્ટીલોગ ઓફ -13.9830 ઋણ સંખ્યાનો એન્ટીલોગ ના જોઈ શકાય એટલે લખશું આપણે એન્ટીલોગ અને ફેરવાવશું કેમાં ફેરવશું 14 12 આના કરતાં મોટી રકમ માઇનસ આપી દઈએ એટલે 14 12.0170 રેડી. હવે આનો એન્ટીલોગ જોઈએ તો એન્ટીલોગમાં તમને ખબર છે પોઈન્ટ પહેલાંનો આંકડો હોય 10 ની ઘાતમાં જાય તો 10 ની -14 ઘાત 0.01 નો 7માં આપણે એન્ટીલોગ જોશું 4 આંકડા મળશે અને એક આંકડા પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું. ચાલો જોઈ 0.01 નો 7માં તો એ આવે છે 1040 એક આંકડા પછી પોઈન્ટ એટલે આ આપણને મળી ગયો KW. અમે તમે જાણો છો પાણીના KW ની કિંમત કેટલી હોય 10 ની -14 ઘાતમાં આવતી હોય 1.0 × 10⁻14 કહીએ છીએ આ રીતે આપણને મળે. ઓકે ચાલો ફરીથી જોઈ લઈએ બહુ સારો દાખલો છે. પહેલાં આપણને જે કોસ આપ્યો છે રકમ આપ્યો છે એ રકમમાં આપણને કોસ પોટેન્શિયલ આપી દીધો છે. આપણને આપેલો કોસ સાંદ્રતા કોસ છે એટલે E0 સેલની કિંમત આપણે 0 એના માટે મૂકી દઈશું. પછી આ આપણે જાણીએ છીએ કે KW પાણીનો આયોનિક ગુણાકાર જોઈએ છે પણ પાણીનો આયોનિક ગુણાકાર મળે આવી રીતે H+ ની સાંદ્રતા × OH - ની સાંદ્રતાના ગુણાકારથી. પછી આ કોસ આપી દીધો છે તો કોસ આપેલો છે તેના ઉપરથી આપણે એનોડની પ્રક્રિયા લખી એના ઉપર કેથોડની પ્રક્રિયા લખી એની સેલ પ્રોસેસ લખી. તો સેલ પ્રોસેસમાં આ બાજુ H+ પણ ક્યાં HClમાં H+ ની સાંદ્રતા એ તો કેટલી હોય આના જેટલી અને અહીંયા લખ્યું H+ ની સાંદ્રતા પણ ક્યાં KOH તો બેઝ છે બેઝમાં H+ હોય ખ્યાલ છે ને. બેઝિક દ્રાવણ માટે શું હોય તો બેઝિક દ્રાવણ માટે કોન્સન્ટ્રેશન ઓફ OH ઇઝ મોર ધેન કોન્સન્ટ્રેશન ઓફ H+. and for acidic solution concentration of H+ is more than concentration of OH-. એટલે એસિડિક કે બેઝિક કોઈ પણ પ્રકારનું જલીય દ્રાવણ હોય એટલે એમાં H+ ને OH- આયન બંને આયનો હોય જ. તો અહીંયા H+ ની સાંદ્રતા પણ ક્યાં KOH-માં. પછી ત્યાંથી આપણે આગળ ગયા આના માટે નન્ટ્સનું સમીકરણ આપણે વાપરી નાખ્યું. નન્ટ્સનું સમીકરણ વાપર્યું એટલે આપણે નામ મળ્યું આ નન્ટ્સ સમીકરણ બરાબર. હવે HClમાં આપણે H+ ની સાંદ્રતા જોતી હતી તો આપણે મેળવી લીધી. KOH-માં કેમ મળે તો આપણે આનો ઉપયોગ કર્યો કારણ કે આ OH ની સાંદ્રતા છે ને KOH ની જેટલી સાંદ્રતા હોય ને એના જેટલી હોય રેડી. તો આ H+ ની સાંદ્રતા આપણને આમ મળી ગઈ. તો આ બંને કિંમતો છે ઉપરના સમીકરણમાં આપણે મૂકી દીધી એટલે આપણને આવું મળ્યું. E0 સેલની કિંમત 0 મૂકી દીધી E સેલની કિંમત આપેલી હતી એ મૂકી દીધી બરાબર. પછી આ માઇનસવાળું પદ સીધું જ બરાબરની આ બાજુ આપણે જવા દીધું આ બાજુ ગુણાકારમાં છે એટલે પેલી બાજુ આપણે ભાગાકારમાં જવા દીધું અને આ બાજુ કૌંસ આપી દીધો આ અંશનો છેદ છે એને છેદમાં લઈ લીધો એનું સાદુરૂપ આપ્યું એટલે આપણને આવું મળ્યું. એને ભાગાકારમાં છે એટલે લોગમાં બાદબાકી થાય તો બાદબાકી કરી -5 ને આ બાજુ લઈ લીધા +5 થયા આ +5 ને આ બાજુ લીધા એટલે -8 હતા અને +5 લીધા એ આ બાજુ -5 તરી ગયો એટલે -13 પોઈન્ટ સમથિંગ આપણને મળ્યું. એ 13 પોઈન્ટ સમથિંગનો આપણે શું જોવાનો થાય એન્ટીલોગ જોવાનો થાય પણ ઋણ સંખ્યાનો એન્ટીલોગ આપણે જોઈ ન શકીએ એટલે એને શેમાં ફેરવી 12 માં ફેરવી પછી આપણે એન્ટીલોગ જોઈ લીધો. ઓકે તો આ રીતે આપણે આ દાખલો ગણીએ છીએ. ચલો હવે આ જે વિડીયો છે એ વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. વધુ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. ઓકે પણ છેલ્લા 3 દાખલા હતા એ તમારા માટે ખૂબ અગત્યના છે. જોજો બધા જ દાખલા તમારે કેવી રીતે કરવાના છે આપણે કરીએ છીએ રકમ જોઈ લેવાની છે ગણવાનો જાતે છે ન થાય તો સોલ્યુશન જોવાનું છે. ઓકે આવજો ટાટા બાય બાય.